આપણા રોજિંદા જીવનમાં લેપટોપ કેટલું જરૂરી છે નહીં, પણ સાચું કહેજો, એના કીબોર્ડ પર છેલ્લે ક્યારે ધ્યાન ગયું હતું? ધીમે ધીમે એના પર ધૂળ, ચિકાશ બધું જ જામી જાય છે. તો ચલો, આજે આપણે એને સાફ કરવાની એકદમ સરળ અને કહી શકાય કે જાદુઈ રીત જાણીએ. આ સવાલનો જવાબ મોટાભાગના લોકો હામાં જ આપશે. આપણા લેપટોપના બટન ક્યારેક એટલા ચીકણા અને ગંદા થઈ જાય છે ને કે ટાઈપ કરવાની પણ મજા નથી આવતી. આંગળીઓના નિશાન, ધૂળ, ચિકાશ બધું મળીને આખો અનુભવ ખરાબ કરી નાખે છે. પણ ગભરાવાની જરૂર નથી. આનો ઉપાય એકદમ સિમ્પલ છે. અને જુઓ, આ ખાલી દેખાવની વાત નથી હો. આપણને ખબર પણ નથી હોતી, પણ આપણું કીબોર્ડ તો જાણે ધૂળ, રજકણો અને કેટલાય બેક્ટેરિયાનું ઘર બની ગયું હોય છે. અને આ ગંદકી ખાલી દેખાવ નથી બગાડતી, પણ આપણા લેપટોપના સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. તો ચલો, આ ચીકણી અને ગંદી સમસ્યાને જરા ઊંડાણથી સમજીએ. કેમ ગંદુ કીબોર્ડ માત્ર દેખાવ પૂરતી વાત નથી, પણ એનાથી પણ વધારે ગંભીર છે. જો આપણે કીબોર્ડની સફાઈને નજરઅંદાજ કરીએ તો એનાથી શું શું થઈ શકે? આ કોઈ નાની વાત નથી, એ મોટી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તો કીબોર્ડની અંદર ખરેખર છુપાયેલું શું હોય છે? વેલ, એક તો છે ધૂળ અને માટીના કણો. પછી આપણે કામ કરતાં કરતાં જે નાસ્તો કરીએ છીએ એના બારીક ટુકડા. અને હા, રોજબરોજના ઉપયોગથી જમા થતા બેક્ટેરિયા તો ખરા જ. આંગળીઓના નિશાનથી જે ચિકાશ થાય છે એ અલગ. આ બધું ભેગું મળીને લાંબા સમયે લેપટોપના આયુષ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. વિચારવા જેવી વાત છે ને? ઓકે, તો હવે સફાઈ શરૂ કરવી છે. પણ ઊભા રહો, સફાઈ કરતાં પણ પહેલાં જે સૌથી જરૂરી વસ્તુ છે એ છે સેફટી. આપણા લેપટોપને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એના માટે એને બરાબર તૈયાર કરવું ખૂબ જ જરૂરી છે. આ સ્ટેપ તો બિલકુલ ભૂલથી પણ સ્કીપ ના કરતા. તો સફાઈ પહેલાંની આ ચેકલિસ્ટ પર એક નજર કરી લઈએ. સૌથી પહેલાં લેપટોપને પૂરેપૂરું શટડાઉન કરી દો. પછી એનું ચાર્જર કાઢી નાખો. અને જો શક્ય હોય તો બેટરી પણ કાઢી નાખવી. આ 3 સિમ્પલ સ્ટેપ્સ છે, પણ બહુ જ મહત્વના. એનાથી શોર્ટ સર્કિટ જેવી કોઈ દુર્ઘટનાનો ભય નથી રહેતો. યાદ રાખજો, સેફટી ફર્સ્ટ. ચાલો, હવે વાત કરીએ એ મેજિક ફોર્મ્યુલાની. મતલબ કે એ સ્ટેપ બાય સ્ટેપ રીતની, જે આપણા કીબોર્ડને એકદમ નવા જેવું ચમકાવી દેશે. અને સારી વાત એ છે કે આ પદ્ધતિ એકદમ સરળ અને અસરકારક છે. આના માટે કોઈ ખાસ મોંઘી ક્લિનિંગ કિટ ખરીદવાની પણ જરૂર નથી. આખી પ્રોસેસ ફક્ત 3 સ્ટેપમાં છે. સ્ટેપ 1, લેપટોપને ઊંધું પકડો અને પાછળથી હળવે હાથે થપથપાવો. આનાથી જે પણ મોટો કચરો અંદર ફસાયેલો હશે એ બહાર નીકળી જશે. સ્ટેપ 2, હવે એક સોફ્ટ બ્રશ લઈને કીઝની વચ્ચેથી બધી ધૂળ સાફ કરી નાખો. અને છેલ્લે સ્ટેપ 3, એક કપડા પર થોડું આલ્કોહોલ સોલ્યુશન લઈને ચિકાશ અને આંગળીઓના નિશાન સાફ કરી દો. બસ આટલું જ. હવે આલ્કોહોલનું નામ સાંભળીને કદાચ એમ થાય કે એ વાપરવું સેફ છે? તો હા, અહીં વાત થઈ રહી છે આઇસોપ્રોપિલ આલ્કોહોલની. આ ખાસ ઇલેક્ટ્રોનિક્સ સાફ કરવા માટે જ વપરાય છે, કારણ કે એ તરત જ ઉડી જાય છે, મતલબ કે બાષ્પીભવન થઈ જાય છે. એટલે કોઈ નુકસાનનો ડર નહીં. બસ કોટન બડ કે પછી કોઈ નરમ કપડા પર થોડુંક જ લઈને કીની કિનારીઓ સાફ કરી શકાય છે. ઓકે, શું કરવું એ તો આપણે જાણી લીધું. પણ હવે એનાથી પણ વધારે જરૂરી વાત આવે છે કે શું નથી કરવાનું. કારણ કે કેટલીક ભૂલો એવી છે જે આપણા લેપટોપને કાયમ માટે ડેમેજ કરી શકે છે. તો ચાલો એ ચેતવણીઓ પર ખાસ ધ્યાન આપીએ. તો આ 3 વસ્તુઓ ભૂલે ચૂકે ના કરતા. પહેલું, કીબોર્ડ પર ક્યારેય સીધું પાણી કે કોઈ લિક્વિડ સ્પ્રે ન કરવું. એનાથી અંદર શોર્ટ સર્કિટ થઈ શકે છે. બીજું, એકદમ કડક બરછટવાળા બ્રશનો ઉપયોગ ટાળવો. એનાથી કીઝ પર સ્ક્રેચ પડી શકે છે. અને ત્રીજું, સફાઈ માટે સોય, પિન કે એવી કોઈપણ ધારદાર વસ્તુ વાપરવાની તો વિચારતા પણ નહીં. એનાથી કીની નીચેની મિકેનિઝમ તૂટી શકે છે. ચાલો, કીબોર્ડ તો સાફ થઈ ગયું, પણ હવે એને લાંબા સમય સુધી આવું જ નવું અને સાફ કઈ રીતે રાખવું? એના માટે એકદમ સિમ્પલ મેન્ટેનન્સ શેડ્યુલ છે, જેની આપણે હવે વાત કરીશું. આ બસ એક સારી આદત પાડવાની વાત છે. જુઓ, અહીં 2 પ્રકારની સફાઈની વાત છે. એક છે હળવી સફાઈ અને બીજી છે ઊંડી સફાઈ. જો લેપટોપનો ઉપયોગ રોજ અને વધારે થતો હોય તો અઠવાડિયામાં એકવાર ખાલી ઉપરથી ધૂળ સાફ કરીને લૂછી નાખવું એ થઈ હળવી સફાઈ. અને પછી મહિનામાં એકવાર આપણે જે 3 સ્ટેપ્સની વાત કરી એ રીતે પૂરી ડીપ ક્લિનિંગ કરવી. હા, બસ આટલું જ.
આ કામ માટે રોજ ટાઈમ કાઢવાની કોઈ જરૂર નથી. આખા મહિનામાં ફક્ત એકવાર ડીપ ક્લિનિંગ કરી લો એટલે બસ. એનાથી જ કીબોર્ડ લાંબા સમય સુધી એકદમ ચોખ્ખું અને સ્મૂધ રહેશે. છે ને એકદમ નાનો પ્રયત્ન અને મોટો ફાયદો. અને આ બધી મહેનતનું પરિણામ શું મળશે? તો એ જ કે આપણું ગેજેટ લાંબા સમય સુધી નવું અને સ્મૂધ રહેશે. આ એક નાનકડી આદતથી લેપટોપનો દેખાવ તો સુધરશે જ, પણ એની લાઈફ પણ વધશે અને એની કામગીરી પણ સારી રહેશે. તો બસ આટલી સિમ્પલ પદ્ધતિ અપનાવીને આપણા ગેજેટને એક નવું જીવન આપીએ. શું કહો છો?